ધોરણની અંદર પ્રથમ પાઠ છે ગુજરાતીમાં ખિસ્સું. તો બાળકોને શીખવા માટે શેરીથી શર્ટ સુધી આ વાર્તા આપેલી છે. તો નાટ્ય દ્વારા આપણે બાળકોને શીખવીશું. આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, એ જાય દરજીની પાસ, જાય દરજીની પાસ. આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે. અરે હવે દરજી કાકા કઈ હશે? મારે શોધવા પડશે. અરે આ કઈ નકલી દરજી કાકા લાગે છે. દરજી કાકા છે. દરજી કાકા, દરજી કાકા, તમે મને આ ખિસ્સું બેસાડી આપશો? તમે તો બહુ ગંદા છો. કેવા છીએ? ગંદા. ગંદા તે નહીં બેસે, શર્ટ ઉપર નહીં બેસાડાય. અરે મારા રડવાથી તો આખું આ ખાબોચ્યું એ ભરાઈ ગયું. ઓહો, અને આ ખિસ્સુએ ભીનું ભીનું થઈ ગયું. હવે મારે ભીનું થઈ ગયું તો ક્યાં જવાનું? લાવ કોઈકને પૂછી જોઉં. હે કાકા, આ ભીનું થઈ ગયું, મારું ખિસ્સું તે હુકવા કોણ જવાનું? સુરત દાદા પાસે જવાનું. એમ આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, હે જાય નગરોની મોજ, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, આજે સુરત દાદા પાસે ખિસ્સાભાઈ ચાલિયા રે, આજે સુરત દાદા પાસે ખિસ્સાભાઈ ચાલિયા રે. અરે આ તો નક્કી સુરત દાદા લાગે છે. બરાબર સુરત દાદા છે. નમસ્તે સુરત દાદા, નમસ્તે. એ આ હું ભીનો થઈ ગયો તે દરજી કાકા નહીં બેહાડી આપતા, તો હવે મને હુકવા મારે કોણ કરવાનું? સુરત દાદા પણ હું તો હુકાય નહીં તમને, મને બીક લાગે છે. તમે તો બહુ તપાહો. એવું છે? હા તો હું સુઈ જઉં. સૂકવી દેજો. હા તે દાદા કેટલા રૂપિયા જોઈશે? 20 રૂપિયા જોઈશે. હું કહી જો હાવ હાવ તો મને દરજી કાકા બેહાડે દે. આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, હે જાય દરજી કાકાની પાસ, વરે જાય દરજી કાકાની પાસ, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે. દરજી કાકા લાગે છે. દરજી કાકા છે. બરાબર દરજી કાકા, દરજી કાકા, તમે મને આ ખિસ્સા પર બેહાડી આપો. કેમ? ભીના હા તો હું સુરત દાદા પાસે જઈને આવ્યો. કઈ ભીનો હું? હવે તો હું કઈ ગયા? તમને કઈ દેખાય? હું કઈ ભીનો હું? હું કઈ ભીનો હું? હું પડેલું છે? કરચલી પડેલી છે. ઓ બાપા, હવે મારે કઈ જવાનું? મારે કરચલી કોણ દૂર કરી આપશે? હે કાકા, આ કરચલી પડી ગઈ છે મારા એના ખિસ્સા પર, તે કોઈ દૂર કરી આપે? કોઈ કોણ દૂર કરી? ધોબીભાઈ દૂર કરી આપશે? એમ તમને ખબર છે? પાકી ખબર છે? આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, આજે ખિસ્સાભાઈ બેસવા ચાલિયા રે, અરે જાય ધોબી કાકાની પાસ, અરે જાય ધોબી કાકાની પાસ, આજે ખિસ્સાભાઈ
બેસવા ચાલ્યા રે. ધોબી કાકા લાગે છે. અરે, આ ધોબી કાકા છે. ધોબી કાકા, તમે મને આ ઘડી બધી પડી ગયેલી છે તેના પર પ્રેસ કરીને અસર બનાવી આપશો? આ તમે આઈ બેસા. બેસી જાવ એમ ને? હા બેસી જાઓ. હા. બેસી જાઓ. તમે સ્પેસ થઈ જાય. થઈ ગયા ને? હવે પ્રેસ થઈ ગયું. હવે તો અસલ થઈ ગયું. ભાઈ તમારે પૈસા જોઈએ કે? હે કેટલા જોઈએ? 20 રૂપિયા? ઓહો, મારા પાકીટમાં આટલા પૈસા છે તો બી કાકા આ જે હોય તે ગણી લીધી. હા અસલ થઈ ગયું. પ્રેસ કરી આપી તો હવે તો મને તો દરજી કાકા છે ને એ બેસાડી જ આપશે. નીરજભાઈના શર્ટ ઉપર તો મને બેસાડી જ આપશે. હવે તો મારે બેસવા માટે દરજી કાકા પાસે ફરીથી જવું પડે. અરે આજે ભાઈ બેસવા ચાલ્યા આજે ભાઈ બેસવા ચાલ્યા રે. અરે જાય દરજે કાકાની પાસ. અરે જાય દરજે કાકાની પાસ. આજે ખેસા ભાઈ બેસવા ચાલ્યા રે. નક્કી દરજી કાકા લાગે છે. દરજીભાઈ જ લાગે છે. દરજી કાકા હા તમે મને આ નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસાડી આપશો? આમ ચોખ્ખું થઈ ગયું છું. સુરત દાદા પાસે સુકવીને આવ્યો અને ધોબી કાકા પાસે પ્રેસ કરાવીને આવ્યો હો તો હું બિલકુલ કમ્પ્લેટ જોરદાર બની ગયો છું. તમે મને બેસાડી આપશો ને નીરજભાઈના બુસ્કોટ ઉપર? એટલે બેસાડી આપવાનું થઈ ગયું? હા તો હવે હું જાઉં. હા દરજી કાકા હાજી બોસટ બેસીને શર્ટ ભાઈ ચાલ્યા રે. આજે ખિસ્સા ભાઈ બેસીને ચાલ્યા. અરે જાય છે નીરજભાઈની પાસ. અરે જાય છે નીરજભાઈની પાસ. આજે ખિસ્સા ભાઈ બેસી ચાલ્યા રે. નીરજભાઈ નમસ્તે. હવે આ તમારું ખિસ્સું છે ને એ અમે બેસાડી લાવ્યા છે. બહુ સરસ છે ને? ખુશ છો ને તમે? હા સરસ.